જય મુરલીધર બધાને કેમ છે? બધાને મજામાં જ હો. મસ્ત મજાનું હવાર થઈ ગયું છે અને વાગી ગયા છે આજના હાથ. તો આપણે જો હે બધાને દોવાઈ ગયા હે, વાહિંદા વરાઈ નખાઈ ગયા છે. આજ છે નાન બિસાડાને બેન નાખતા ભૂલી ગયા હતા. આ તે મેં આગળ પછી પાછો નાખ્યો. મેં જોયું કે આ તો બે રોગા ઊભા આ બધા ખાતા હતા અને આ ઊભા હતા બે. એને આગળ પાછો નાખ્યો. ઓલી જો છપક છપક મહેંદી છે ખાવા. હવે ટ્રાય કરે છે હજી તો બધી. તો મારે કરવાની છે સાય ભાણામાં તો કેન આવે જ છે. લ્યો જો તો એ વિસરવાના છે, સાય કરવાની છે, હંજવારી કાઢવાની છે. બાકી બહારના કામ બધા થઈ ગયા. થોડુંક મારે મોડું થઈ ગયું વાહિંદામાં. મારે વાહિંદા અંધારથી થઈ જાય પણ આજ તો થોડુંક જોકે દી તોય ને સુઈ ગયો હજી મોર આવી ગયું. કેન આવ્યું તમી નથી આવ્યા. કેન આવી ગયું ને એટલે બસ. આજ તો તમે જરીક વેલા નથી આવી ગયા. કઈ તો તમારે બહુ મોડું ને કઈ એમ તો તમે એટલું મોડું કરો ને કે ઘરેથી ફોન કરવો પડે કે હાલો આપણે કઈક નવીન કામ કરી. ટ્રાફિક હોય તો વાર લાગે. ટ્રાફિક નહોતી તો વેલો આવી ગયો. હાલો વાગ્યા આજ 8 થઈ ગઈ છે. માથે 9 મિનિટ. એ ભગવાન મને है ने मेरा लहसुन उग रहा है, गुंदरी उग रही है, सब कुछ उग रहा है. बस उग रहा है. उगे इन्हें पुगे. मकाई मस्त मजाने उगी गई અને ગુંદરી એ મસ્ત ની ઉગી ગઈ છે પણ બસ સાઈડી પાણી વગરની છે. બોલો તમે વાત માનશો? જમીનમાં કેટલો ભેજ હે કે બધી ગુંદરી ઉગાડી દીધી એમની. અને આજે અમે પાણી હાલતું કર્યું. હું તો ધોરીઓ ભૂલી ગઈ. એમની પહેરી પડી જતી હતી. ધોરીએ જ વહી જાવ. પાણી હાલતું કર્યું છે જ અટાણમાં. શંકર મંદિર છે વાતો કરે બે. આ તો ઠેવે વહી ગયા ઠાઠ. બધી ગુંદરી એમને મોગી ગઈ. કોકોક દાણો જે નથી ગયો ને આવા કદાચ કોઈ ઊંડા સીસરું થયું હોય ને તો આ પાણીથી ઉગી જશે. પાણી જાય હઠ બોલતું હો ભાઈ. જય ચાલુ રેડી કમ્પ્લીટ આવે એકદમ. ગોલાઈ ધોવાશે ને ત્યાં હું એને કામ કરું કે પાણા ખડકી દઉં. કેમ કે કોસળાની ના કામ રાખ્યો તો હવે ત્યાં મારે કંઈક આઈડિયો તો મારી જ દેવો જોઈએ છે. ક્યારો ખાયો ખાઈ ગયો. આ એક ક્યારો અમારે ઊંડો વયો ગયો હોય ને તો રામ જાણે એ નથી ઉગ્યો. પસાઈટી છે ઉગ્યો હોય તો હું વાં પેલા કંઈક આઈડિયો મારી દઉં પછી બીજું કામ કરી નાખો. ખડ ને બળ ને એમનું જાવું કેમ હવે એ બોલાશે ને જ કઈ લઈ જાય. ખપારી લઈને ગુંદરી ઉગી ગઈ ને પછી પેલું પાણી જડે છે. એમાં વયસમાં જો ને બગલો હોય ને જરીક સરેરો થઈ ગયો છે કે ઢઢોલામાં વહી જાય છે. એમ કહેતા હતા. શું હોય ખબર નહીં. બહુ ખેતી નથી થઈ. અવાર વરસાદ થયો તો ને અસલ ખેતી ના થાય. ઘરનું દૂધાણું હે છતાંય તમે જોજો. આ સા પીધો અમે. બોલો દૂધ છે, દૂધ ભેગડ્યું નથી એ કઈ વાંધો નથી પણ આ પીધો કેમ કે મન થયું તું અમારું બેયનું. અમે અમારા મનના માલિક. અમારું મન થઈ અમે પી. અમને લીંબુડી વાળો સ્પેશિયલ બ્લેક ટી પીવાનું મન થયું હતું એટલે અમે ચા પીધો બે જણા. અને હવે તમે પાણી વારવા જાવી પેલા મન માલ પાવા લાખ્યો. થેન્ક યુ. તો તમારો ખૂબ 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 ધન્યવાદ. યુ નથી કરવું. યુ ના કરજો. આજ કેટલું ખાણ ઓલી ના બે લોહી ભેગે. 12:15 વાગી ગયા હે. અમારે પાણી હે ને સવારનું ચાલુ કર્યું ને 2 કેરામાં ગયું અને પછી જે લાઈટ ગઈ છે ને ડાયરેક્ટ બપોરી. હવે ખાવાનું રાણું થઈ ગયું હે. હજી ખાવાય ન થાય. બોલો એ આવી ગયા હોય કે રામ જાણે પાછી લાઈટ વહી ગઈ હોય તો મને નથી ખબર. પછી અમે માંડવીનું કરતા હતા. જો હવે એટલી માંડવી રહી આ બધી આવી ગઈ છે આંબળી. હવે સડાવી અને પછી પાછી જોવા બેસી જેટલી જોઈએ એટલે પાછો જેટલો વેત આવે એટલો. બહુ વેત ના આવે માલને ડૂસોય નાખી દીધો હોય અને જોઈ એને ખપારી ઉલારીને નાખી દીધી. ખબર નહીં આવ હું નાખવા ગઈ હતી માલને ને ભાર્યું ભરતો હતો. હાલો હવે એનું જરીક આ ડૂસો ફોર નાખું પછી હે ને ખાઈ લઈ.
પૂણા 3 જેવું થવા આવ્યું હે અને હું માંડવી સોખી કરતી હતી પણ મને ના કરવા દીધી. મારે આ ધંધો પકડવો જ પડે, મને ખબર હોય પાણી વારવાનું કામ હોય ને એટલે મારે જ વારવું પડે. એ કંઈક કામથી વળી વયા ગયા હે, મારે થોડીક માંડવી રહી ગઈ છે હું સોખી કરવાની, પણ હવે પાછી કઈ હાથમાં લાવું ખબર નહીં. અમારે થોડુંક જે રહી ગયું ને રહી જ જાય છે, હવે પાછું કઈ હાથમાં આવે ખબર નહીં. હું તો જો અહીંયા પાવડો પકડીને આવી ગઈ હું, આ મારું હથિયાર, અને થઈ ગયું મારે સારું કામ. હાલો વાગ્યા છે આજના 4:50 5 થવા આવ્યા હે, અને આજ હું 17 જાતના કામ ભેગા કરતી હતી ને ત્યાં મારા માથે દયા આવી ગયો હે. તે અમારે બે હાટું ભૂંગરા લઈ આવ્યા. બોલો વાડી ભૂખે એવી લાગે એ કે હું લેતો જવાનું, ભૂખ લઈ ગઈ હતી. બોલો આજીની મને ગામમાં લઈ આવી દીધું કેટલાય ટાઈમ બાદ, કઈ વાંધો નહીં. આજે હું 17 કામ ભેગા કરતી જો ભીહું પાય વાહિંદા કરી અને આવી સૌ માંડવી જરીક જ રહી થોડીક ઈ કર્યું ને પાણી ભેગું વાર્યું, એટલો સપોર્ટ કર્યો મેં અને તેને થોડોક મને ટેકો કરી દીધો. થેન્ક યુ. અને તમે લઈ લ્યો આમાંથી નું કામકાજ બધું થઈ ગયું. પાઈને બાઈને બાંધીને નાસ્તો કરી પછી દોયા ખાંડ ડૂસોઈ નાખી દીધો. આપણે આજના વ્લોગનો ડાન્સ કરી. અમારા વિડીયો જોતા જો વિડીયો લાઈક ચેનલ સબસ્ક્રાઈબ ને સારી એવી કમેન્ટ કરતા રહેજો. આવજો, ટાટા.